નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો ચાલો સાંભળીએ આજની નવી વાર્તા। મોહનભાઈ જે 71 વર્ષની ઉંમરે પણ ચુસ્ત તંદુરસ્ત હતા। મોર્નિંગ વખતે પાછા ફર્યા ત્યારે તેમના ચહેરા પર તાજગી હતી। સૂર્યપ્રકાશ હજુ આંગણામાં સંપૂર્ણ રીતે ફેલાયો ન હતો। તેઓ તેમના રૂમ તરફ ગયા, દરવાજો ખોલ્યો અને અંદર ડોકિયું કર્યું। તેમના પત્ની સુમિત્રાબેન હજુ પણ ગાઢ નિંદ્રામાં હતા, ધાબળો ખેંચીને શાંત ચહેરા સાથે। ત્યારે મોહનભાઈ શાંતિથી દરવાજો બંધ કરીને બહાર આવ્યા। તેઓ આંગણામાં ખુરશી પર બેઠા હતા ત્યારે તેમની વહુ પૂનમ ટ્રેમાં ચા લઈને આવી। હાલો પિતાજી, ગરમ ચા તૈયાર છે। પૂનમે સ્મિત સાથે ટ્રે આપી। ઓહ વાહ દીકરી, જુગ જુગ જીવો। મોહનભાઈએ ચાનો કપ લેતા કહ્યું, હું તને ચા બનાવવા માટે કહેવાનું વિચારી જ રહ્યો હતો, પણ હંમેશની જેમ હું કહું તે પહેલા તું મારા મનમાં શું હતું તે જાણી ગઈ। એવું લાગે છે કે પાછલા જન્મમાં આપણો પિતા પુત્રીનો સંબંધ રહ્યો હશે। તેમના ચહેરા પર સ્મિત હતું। ત્યારે પૂનમ હસીને બોલી, પહેલા જન્મમાં કેમ પિતાજી, આ જન્મમાં પણ આપણો પિતા પુત્રીનો જ સંબંધ છે। અરે હા, તે લાખ રૂપિયાની વાત કરી। આટલું કહીને મોહનભાઈ જોરથી હસ્યા। પછી ચાની ચુસ્કી લેતા પૂછ્યું, વહુ વિશાલ ક્યારે આવશે? આ સાંભળીને પૂનમનો ચહેરો થોડો ઉદાસ થઈ ગયો। પિતાજી, તેઓ આ વખતે ઘરે નહીં આવે। તેઓ કહી રહ્યા હતા કે તેમને ઘણું કામ છે, તેથી તેઓ અહીં નહીં આવી શકે। આ સાંભળીને મોહનભાઈએ ભ્રમર ઊંચી કરી। અરે પણ આજે તારી લગ્નની વર્ષાગાંઠ છે, આ પ્રસંગે તેને તારી સાથે હોવું જોઈએ। પછી તેઓ એક ક્ષણમાં માટે બોલ્યા, જાણે તેમને કોઈ ઉકેલ વિચારી લીધો હોય, અને કહ્યું, ચલો કોઈ વાંધો નહીં, જો તેની પાસે સમય ન હોય તો તું જતી રહે, તેને સરપ્રાઈઝ આપી દે, તેને બહુ સારું લાગશે। થોડા દિવસ તેની સાથે રહી આવ, ફરી આવજો। આ સાંભળીને પૂનમ મૂંઝાઈ ગઈ, પણ પિતાજી અહીં ઘરે? અરે વહુ, મોહનભાઈ વચ્ચે પડીને કહ્યું, તારી પણ એ જિંદગી છે, તમારી લગ્નની વર્ષગાંઠ સારી રીતે ઉજવો, નહીં તો તું અહીંયા આખો દિવસ કામમાં વ્યસ્ત રહે છે। તારા માટે પણ થોડું જીવ, વિશાલ સાથે સમય વિતાવ। એટલામાં જ સુમિત્રાબેન રૂમમાંથી બહાર આવ્યા। અરે, તમે ક્યાં જવાની વાત કરો છો? તેમણે આંગણામાં પગ મૂકતા કહ્યું, કઈ નહીં ભાગ્યવાન। મોહનભાઈએ હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો, હું વહુને કહી રહ્યો હતો કે જો વિશાલ ન આવે તો વહુએ જઈને તેને સરપ્રાઈઝ આપવી જોઈએ, તે પણ તેની પત્નીને જોઈને ખુશ થશે। સુમિત્રાબેને પૂનમ તરફ જોયું અને કહ્યું, પૂનમ વહુ, મારી માટે ગરમ પાણી લઈ આવ। પૂનમ રસોડામાં ગઈ કે તરત જ સુમિત્રાબેને મોહનભાઈ તરફ જોયું અને કહ્યું, તમે પણ જો વહુ જતું રહેશે તો ઘરનું કામ કોણ કરશે? પહેલા વાત અલગ હતી, હવે હું આટલું બધું કામ નથી સંભાળી શકતી। ત્યારે મોહનભાઈ હસતા હસતા જવાબ આપ્યો, અરે ભાગ્યવાન, હું છું ને। જ્યારે વહુ ન હતી ત્યારે પણ આપણે બંને બધા કામ સાથે કરતા હતા, અને હવે મોટું પણ 6 વર્ષનો થઈ ગયો છે, શું કામ આટલું વધી ગયું છે? ત્યારે સુમિત્રાબેને ભ્રમર ઊંચા કરીને કહ્યું, શું મોટુંનું ધ્યાન આપણે રાખીશું? ત્યારે મોહનભાઈ ફરી હસ્યા। અરે ક્યારેક દીકરાઓને એકલા ફરવાનું મોકું આપ, તે જોયું નહીં? વિશાલને ઘરે આવ્યાને કેટલા મહિના થઈ ગયા છે? પૂનમની પણ કોઈ ઈચ્છા હશે ને બહાર જઈને પતિ સાથે સમય વિતાવવા માટે? પૂનમ મૂંઝવણમાં હતી। એક તરફ તે સુનિલ પાસે જવાની ખુશી હતી, જે મુંબઈની ભાગદોડ ભર્યા જીવનમાં તેના કામમાં વ્યસ્ત હતો। બીજી બાજુ ઘરની જવાબદારીઓ તેને રોકી રહી હતી। તે જાણતી હતી કે તેની ગેરહાજરીમાં તેના સાસુનું સુમિત્રાબેનને ઘર ચલાવવામાં મુશ્કેલી પડશે।
રસોડાની લઈને મોન્ટુની સંભાળ રાખવા સુધી બધો બોજ સુમિત્રાબેન પર આવશે. આ વિચારીને તેને જવાની ના પાડી. પિતાજી, તમારી વાત તો સાચી છે, પણ માજી એકલા આટલું બધું કામ કેવી રીતે કરી શકશે? ત્યારે મોહનભાઈએ ખુરશી પર ઝૂકીને ચાનો છેલ્લો ઘૂંટ લીધો અને સ્મિત સાથે કહ્યું, અરે વહુ, તું ક્યાં 1 વર્ષ માટે જાય છે? 1 અઠવાડિયું કે 10 દિવસમાં શું ફરક પડી જશે? અને પછી હું અહીં જ છું. ભલે તારી સાસુ વૃદ્ધ થઈ ગઈ હોય, પણ તે 2 રોટલી તો બનાવી જ લેશે. પિતાજી, તમે પણ આટલું કહીને પૂનમ હસી પડી, પણ તેનું મન હજુ પણ સંપૂર્ણ રીતે તૈયાર ન હતું. મોહનભાઈએ તેનો ખચકાટ અનુભવ્યો. તેમને ખબર હતી કે પૂનમ વિશાલ માટે જવા માંગે છે, પણ ઘરની જવાબદારી તેને રોકી રહી છે. વિશાલ તેમનો દીકરો, જે એક સમયે તે જ શહેરમાં કામ કરતો હતો. તે સમયે પગાર થોડો ઓછો હતો, પણ તે પરિવાર સાથે હતો. લગ્નના 1 વર્ષ પછી તે નોકરીમાં પ્રમોશન મળ્યું અને તેની ટ્રાન્સફર મુંબઈમાં થઈ ગઈ. તે પછી વિશાલ મુંબઈ ગયો. પૂનમ ત્યારે ગર્ભવતી હતી, એટલે વિશાલે તેને અહીં છોડી દીધી, જેથી તેની માની દેખરેખ હેઠળ તેની યોગ્ય રીતે સંભાળ રાખી શકાય. પછી મોન્ટુનો જન્મ થયો. તેની સંભાળ રાખવામાં દિવસો પસાર થવા લાગ્યા. ધીમે ધીમે પૂનમની દુનિયા આ ઘર સુધી સીમિત થઈ ગઈ. આખા ઘરની જવાબદારી તેના ખંભા પર આવી ગઈ અને તે બધું જ સંભાળવા લાગી. વિશાલ ત્યાં સારું કમાઈ રહ્યો હતો. દર મહિને તે પોતાના પગારનો 1 ભાગ ઘરે મોકલતો અને પૂનમ તેના ઘરથી ઘરનો ખર્ચો ચલાવતી. શરૂઆતમાં વિશાલ દર 12 દિવસે આવતો. તેને પૂનમ વિના રહેવાનું મન થતું ન હતું, પણ જેમ જેમ કામનો બોજ વધતો ગયો તેમ તેમ તેમની મુલાકાત ઓછી થતી ગઈ. હવે તે 3-4 મહિનામાં 1 વાર આવતો, તે પણ થોડા કલાકો માટે. મીટિંગો અધૂરી હતી, વાતચીતો અડધી થઈ ગઈ હતી અને વિશાલ ફરીથી ટ્રેન પકડી લેતો. મોહનભાઈએ પૂનમની આંખોમાં ઉદાસી જોઈ હતી અને પછી શું પૂનમ ઇનકાર છતાં તેમણે તે જ સાંજે ટ્રેનની ટિકિટ બુક કરાવી દીધી. જ્યારે પૂનમને આ વાતની ખબર પડી ત્યારે તે સ્તનબંધ થઈ ગઈ. વહુ, મને ખબર છે તું ત્યાં જવા માટે ઉત્સુક છે. જો તું વિશાલને સરપ્રાઈઝ આપીશ તો તેની ખુશી જોવા જેવી હશે. અને હા, એવું ના વિચારતી કે આ ઘર તારા વગર નહીં ચાલે. હું મોન્ટુનું ધ્યાન રાખીશ અને તારી સાસુનું પણ. તેમણે હસતા હસતા કહ્યું. પૂનમનું હૃદય હવે ખુશીથી ઉછળી રહ્યું હતું. તે રસોડામાં વિશાલ માટે બેસનના લાડુ બનાવી રહી હતી, તો ક્યારેક મઠરી તળી રહી હતી. તે મનમાં વિચારી રહી હતી, વિશાલ મને જોઈને ખૂબ જ ખુશ થશે. તેની આંખોમાં એક ચમક હતી, જાણે કોઈ નાનું બાળક તેની મનપસંદ વસ્તુ મેળવીને ખુશીથી નાચી રહ્યું હોય. તે વિશાલની મનપસંદ વાદળી સાડી પોતાની બેગમાં રાખવાનું ભૂલી ન હતી. આખરે એ સમય આવ્યો જ્યારે પૂનમને ટ્રેન પકડવાની હતી. મોહનભાઈ તેને રેલવે સ્ટેશન પર છોડવા ગયા. સ્ટેશન પર ભીડ, ટ્રેનની સીટીઓનો અવાજ અને ચા વેચનારાઓના અવાજ વચ્ચે મોહનભાઈ વારવાર સૂચનાઓ આપતા રહ્યા. સંભાળીને જજે વહુ, પહોંચતાની સાથે મને ફોન કરજે. અને હા, વિશાલને કહેજે કે જલ્દી અમને મળવા આવે, નહીતર હું નારાજ થઈ જઈશ. તેમના અવાજમાં કડકાઈ હતી, પણ તેમનો ચહેરો સ્નેહથી ભરેલો હતો. પૂનમ હસીને બોલી, અરે પિતાજી, ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. મોહનભાઈ હસ્યા, પણ તેમના હૃદયમાં થોડી ચિંતા હતી. તેમને પોતે જ પૂનમને મોકલવાનું નક્કી કર્યું હતું, પણ હવે જ્યારે તે જઈ રહી હતી ત્યારે તેઓ ચિંતામાં હતા કે પૂનમ ત્યાં સુરક્ષિત રીતે પહોંચી જાય. ટ્રેનની સીટી વાગી અને પૂનમે બારીમાંથી હાથ હલાવ્યો. મોહનભાઈએ પણ હાથ હલાવીને તેને વિદાય આપી. ટ્રેન
ધીમી ગતિ પકડી રહી હતી. બારીની બહાર દોડતા વૃક્ષોને જોતી પૂનમના ચહેરા પર હળવું સ્મિત હતું. આ ભીડ ઘોંઘાટ અને ધૂળિયા પ્રવાસમાં પણ તેના અંદર એક શાંતિ હતી. તેના પતિને મળવાનો ઉત્સાહ, તેની આંગળીઓ તેના ગળામાં રહેલા મંગલસૂત્ર સાથે રમવા લાગી અને તેનો આખો ભૂતકાળની કોઈ ક્ષણ શોધવા લાગી. કેવી રીતે તેઓ અચાનક ઓફિસમાંથી રજા લઈને તેમના લગ્નની બીજી વર્ષગાંઠ પર ઘરે આવ્યા હતા અને કહ્યું હતું, ચાલ બહાર જમવા જઈએ. આજે આપણા બંને માટે જમવાનું ના બનાવતી. આજે ફક્ત તું અને હું. તે થોડી હસી પડી, જાણે તે ક્ષણ તેની પાસે આવી ગયું હોય. પછી બીજું દ્રશ્ય ઉભરી આવ્યું. સવારે ઓફિસ જવા નીકળતી વખતે તેમણે અચાનક મને પાછળથી ગળે લગાવી અને કહ્યું, જો તું ના હોત તો ખબર નહીં મારું શું થાય. આ સાંભળીને તેના ગાલ પર આછું લાલચ દેખાય. તેની બાજુની સીટ પર બેઠેલી સ્ત્રીએ તેની તરફ જોયું અને સ્મિત કર્યું. કદાચ તે સમજી ગઈ હશે કે આ સ્મિત કોઈ ખાસ ક્ષણને યાદ કરીને આવી રહ્યું છે. વિશાલે વિચાર્યું પણ નહીં હોય કે અમારા લગ્નની 8મી વર્ષગાંઠ પર હું તેમને આ રીતે સરપ્રાઈઝ આપીશ. મને જોઈને તેઓ ખુશીથી પાગલ થઈ જશે અને હા, તેઓ ગુસ્સે પણ થશે. તું મને કહ્યા વિના કેવી રીતે આવી? પણ પછી તેઓ મને ગળે લગાવશે અને કહેશે, ક્યારેય ના જતી. તેની આંખો બંધ કરી અને તેની કલ્પનામાં ખોવાઈ ગઈ. હવે દરેક સ્ટેશન પર તેને એવું લાગતું હતું કે વિશાલ ત્યાં ઊભો છે અને દળીને તેને ભેટી પડશે. મુસાફરી લાંબી હતી પણ હૃદયના ધબકારા સમયને પાંખો આપતા હતા. ટ્રેન સાંજે 6 વાગ્યે મુંબઈ રેલવે સ્ટેશન પર ઊભી રહી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને ભીડભાડવાળું સ્ટેશન ચાવાળાઓ ખુલ્યો અને મુસાફરનો અવાજોથી ભરાઈ ગયું હતું. પૂનમે પોતાની બેગ ખંભા પર મૂકી અને પ્લેટફોર્મ પર પગ મૂક્યો. એટલામાં તેનો ફોન વાગ્યો. સ્ક્રીન પર પિતાજીનું નામ જોઈને તેને સ્મિત કર્યું. હા પિતાજી, હું પહોંચી ગઈ. તેને ઉત્સાહથી કહ્યું, હું હમણાં સ્ટેશન પર ઉતરી છું. હવે હું ઓટો લઈને જઈ રહી છું. હું મોહનભાઈના અવાજમાં થોડી ચિંતા હતી. અરે બહુ, સરનામું ધ્યાનથી વાંચી લેજે. હા પિતાજી, મને સરનામું યાદ છે. પૂનમે હસતા હસતા જવાબ આપ્યો. છતાં એકવાર વોટ્સઅપ પર જોઈ લેજે, મેં મોકલી દીધું છે. મોહનભાઈએ જીત પકડી લીધી. ઠીક છે પિતાજી, હું ત્યાં પહોંચ્યા પછી તમને ફોન કરીશ. આટલું કહીને પૂનમે ફોન કાપી નાખ્યો. તેને વોટ્સઅપ ખોલ્યું, ફરી એકવાર સરનામું વાંચ્યું અને પછી એક ઓટો ડ્રાઈવરને બોલાવીને વિશાલના ફ્લેટનું સરનામું કહ્યું. ઓટોમાં બેસતા જ પૂનમનું હૃદય ધબકવા લાગ્યું. તે વિચારી રહી હતી કે જ્યારે તે વિશાલની સામે હશે ત્યારે તે કેવું રિએક્ટ કરશે. શું તે મને જોઈને ચીસો પાડશે કે પછી મને ભેટી પડશે? તેને વિચાર્યું. મુંબઈના રસ્તાઓ, ઊંચી ઇમારતો અને ચમકતી રોશનીનો ઘસારો તેને એક અલગ જ દુનિયામાં લઈ ગયો હતો. આ શહેર વિશાલનું હતું અને હવે તેની દુનિયામાં પગ મૂકવાની હતી. ઓટો એક બહુમાળી ઇમારત સામે ઊભી રહી. પૂનમે ભાડું ચૂકવ્યું અને બેગ ખંભા પર મૂકીને લિફ્ટ તરફ ગઈ. તેનું હૃદય હવે વધુ ઝડપથી ધબકતું હતું. લિફ્ટમાં ઊભી રહીને તેને એકવાર અરીસામાં પોતાનો ચહેરો જોયો. તેણીએ પોતાનો મેકઅપ ઠીક કર્યો અને પરફ્યુમ છાંટી દીધું. લિફ્ટમાંથી ઉતર્યા પછી તે વિશાલના ફ્લેટના દરવાજા પાસે પહોંચી. દરવાજા પરની નેમ પ્લેટ પર વિશાલ શાહ લખેલું હતું. ચહેરા પર સ્મિત સાથે તેને ડોરબેલ વગાડી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. જ્યારે તેણે વિશાલને પોતાની સામે ઊભો જોયો ત્યારે પૂનમનું હૃદય એક પળ માટે ધબકતું બંધ થઈ ગયું. તેની આંખોમાં આશ્ચર્યની ચમક હતી, પણ તે ચમક પૂનમે કલ્પનામાં જોયેલી
ચમક જેવી ન હતી. વિશાલની આંખો પહોળી હતી. તેના હાથ પગ ઠંડા થઈ ગયા હતા અને તે પથ્થરની જેમ સ્થિર ઊભો હતો, જાણે તે કોઈ ભૂત જોઈ રહ્યો હોય. પૂનમ, તેના અવાજમાં આશ્ચર્ય હતું. તેની હાલત જોઈને પૂનમ હળવેથી હસી. જોયું, મેં તમને ચોંકાવી દીધા. તેને હળવા સ્મિત સાથે રહ્યું, પણ તેના અવાજમાં એક અકથ્ય ચિંતા હતી. તમે ત્યાં આટલા આશ્ચર્યચકિત કેમ ઊભા છો? અરે, આ સ્વપ્ન નથી, સાચું છે. તમારી પત્ની તમારી સામે ઊભી છે. ત્યારે વિશાલે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ તેનો અવાજ તેના ગળામાં જ અટવાઈ ગયો. પૂનમ, તું અહીંયા? તેનો અવાજ ધ્રુજતો હતો, જાણે તેની અંદર કોઈ તોફાન ચાલી રહ્યું હોય. પૂનમના મનમાં હવે થોડી ગભરાટ અનુભવવા લાગી, કારણ કે વિશાલની આંખોમાં ખુશીને બદલે ડર દેખાતો હતો. એટલામાં અંદરથી એક જોરદાર બેફિકર અવાજ સંભળાયો, વિશાલ, દરવાજા પણ કોણ છે? આ સાંભળીને પૂનમનું હૃદય એક ક્ષણ માટે ધબકતું બંધ થઈ ગયું. અવાજ અજાણ્યો હતો, પણ તેમાં એક વિચિત્ર અધિકાર હતો. પૂનમ કંઈ સમજી શકે તે પહેલા યુવતી બેડરૂમમાંથી બહાર આવી અને દરવાજા પાસે પહોંચી. તેને આછા વાદળી રંગની નાઇટી પહેરી હતી. તેના વાળ ખુલ્લા હતા અને તેના ચહેરા પર એક બેફિકર સ્મિત હતું. અરે યાર, શું વાત છે? આ સ્ત્રી કોણ છે? તેણે પૂનમ તરફ જોતા કહ્યું. પૂનમની નજર તે યુવતી પર અટકેલી હતી. સુંદર ચહેરો અને પાતળું શરીર, પણ તેના અવાજમાં એક વિચિત્ર ઘમંડ હતો. તમે કોણ છો અને શું કામ છે તમારે અમારું? તેણે પૂનમને એવી રીતે પૂછ્યું જાણે તે આ ઘરની માલકીન હોય. પૂનમ માટે આ ક્ષણ એક દુઃખ સ્વપ્નથી ઓછી ન હતી. તે ત્યાં જ તનબંધ થઈને ઊભી રહી. તેની જીભ તેના તાળવા સાથે ચોંટી ગઈ. તે કંઈ બોલે તે પહેલા યુવતી ફરીથી બોલી, હું સમજી ગઈ, તું સેલ્સ કરશે, તું કંઈક વેચવા આવી છે, પણ અમારે કંઈ નથી જોઈતું, તો અહીંયાથી જતી રહે. આટલું કહીને તેણે દરવાજો બંધ કરવાનો પ્રયાસ કર્યો. પૂનમનો અવાજ ગુંગળાયો, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી. 1 મિનિટ, હવે તેના અવાજમાં તીક્ષ્ણતા હતી. હું કોઈ સેલ્સ ગર્લ નથી અને હું કંઈ વેચવા નથી આવી. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે તે પોતાની બધી હિંમત એક જગ્યાએ ભેગી કરી રહ્યું હોય. પછી તેણે યુવતીની આંખોમાં જોયું અને કહ્યું, પહેલા તમે કહો, તમે કોણ છો અને તમે અહીં શું કરી રહ્યા છો? આ સાંભળીને છોકરીએ ભ્રમણ ઊંચી કરી. આ તો કમાલ છે, અમારા ઘરે આવીને અમને પૂછે છે કે અમે કોણ છીએ. બહાર નેમ પ્લેટ જોયું? વિશાલ શાહ. આ વિશાલ શાહ છે. તેને વિશાલ તરફ ઈશારો કર્યો અને હું તેમની પત્ની છું. આ એક વાક્યએ પૂનમની દુનિયા ઉથલાવી નાખી. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેનું માથું ફરવા લાગ્યું. તે વિશાલ તરફ જોવાની હિંમત ભેગી કરી શકતી ન હતી. તેને ચીસો પાડવાનું મન થયું, પણ તેનું ગળું સુકાઈ ગયું. વિશાલે તેની તરફ જોયું. તેની આંખોમાં અપરાધ ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પૂનમ, મારી વાત સાંભળ, તેને ધ્રુજતા અવાજે કહ્યું, પણ પૂનમને હવે કંઈ સંભળાતું ન હતું. જ્યારે તે વિશાલની રાહ જોતી, તે બધી રાતો અને દિવસો તેની સામે નાચવા લાગ્યા. તે દિવસ રાત તેના સાસુ સસરાની સેવા કરવામાં વિતાવતી. મોન્ટુને છાતીએ વળગાડીને થાકીને પલંગ પર સૂઈ જતી અને વિશાલના ફોનની રાહ જોતી. તે વિચારતી હતી કે વિશાલ લાચાર છે, તે કામમાં વ્યસ્ત છે અને તે તેને એટલો જ પ્રેમ કરે છે. પણ હવે આ સત્ય તેની સામે ઊભું હતું. એક સત્ય જેને તેના 8 વર્ષ જૂના સંબંધને એક ક્ષણમાં તોડી નાખ્યો. પૂનમે કંઈક રીતે પોતાને સંભાળી. તેની આંખો છાકી પડી રહી હતી, પણ તે અજાણી છોકરી સામે નબળી
દેખાવા માંગતી ન હતી. તું તેની પત્ની છે, તેને તૂટેલા અવાજમાં કહ્યું. પણ હવે તેની નજર વિશાલ પર હતી. વિશાલ, શું આ સાચું છે? વિશાલનો ચહેરો ઉતરી ગયો. તે કંઈ કહેવા માંગતો હતો, પણ શબ્દો જાણે તેનાથી દૂર થઈ ગયા હોય તેવું લાગતું હતું. વિશાલ હવે આગળ વધ્યો. તે મૂંઝાયેલો લાગતો હતો. પૂનમ, મારી વાત સાંભળ. શું સાંભળું વિશાલ? શું કંઈ કહેવા કે સાંભળવા જેવું બાકી છે? હંમેશા એક જ વાત કહેતા હતા, હું વ્યસ્ત છું, મારે હમણાં થોડું કામ છે. તો આ કામ હતું તમારે? અરે પૂનમ, સાંભળ, તેને ફરીથી કહ્યું. પણ પૂનમે તેને અટકાવ્યો. કંઈ ના બોલો, કારણ કે હવે મારામાં કંઈ સાંભળવાની તાકાત નથી. પૂનમની આંખોમાંથી આંસુ હવે તેના ગાલ પર નહીં, પણ તેના આત્મા પર પડી રહ્યા હતા. દરેક ટીપું તેના વિશ્વાસ, તેના સપના અને 8 વર્ષ જૂના લગ્નને ચકનાચૂર કરી રહ્યું હતું. જેને તે તેના જીવનનો પાયો માનતી હતી. તે પાછળ ફરી અને ડગમગતા પગલાઓ સાથે લિફ્ટ પાસે પહોંચી. પાછળથી તે અજાણી યુવતીઓનો જોરદાર કર્કશ અવાજ ગુંજી રહ્યો હતો. વિશાલ, તે કોણ હતી? કહો ને. પૂનમ નામની આ સ્ત્રી કોણ છે? વિશાલનો ધ્રુજતો અવાજ આવ્યો. હું તને બધું સમજાવું છું. અને પછી દરવાજો બંધ કરવાનો અવાજ પૂનમના કાનમાં ઘૂસી ગયો. લિફ્ટની અંદર ઉભેલી પૂનમ કોઈ બીજી દુનિયામાં હતી. તેની આંખો રડી રહી હતી, પણ તેનું હૃદય ચીસો પાડી રહ્યું હતું. એક એવી ચીસ જે બહાર નીકળી શકતી ન હતી. શું આ એ જ વિશાલ હતો જેના માટે તેણે પોતાના દિવસો અને રાત બલિદાન આપ્યા હતા? તે ધ્રુજતી હતી. પછી ફરી ફોન રણક્યો. સ્ક્રીન પર પિતાજીનું નામ હતું. પૂનમે એક ક્ષણ માટે ફોન તરફ જોયું. તેને વધુ કહેવાનું મન થયું. રડતા રડતા પિતાજી સમક્ષ પોતાનું દુઃખ ઠાલવવાનું. પણ પછી તેને વિચાર્યું, પિતાજી આ આઘાત કેવી રીતે સહન કરશે? તેઓ વિશાલને ખૂબ પ્રેમ કરતા હતા. ના, આ સત્ય તેમના માટે તોફાન બની જશે. તેણીએ ધ્રુજતા હાથે ફોન કાપી નાખ્યો અને લિફ્ટમાંથી બહાર નીકળી ગઈ. અહીં મોહનભાઈ વારવાર ફોનની સ્ક્રીન તરફ જોઈ રહ્યા હતા. આખરે વહુ ફોન કેમ નથી ઉપાડતી? તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ વધુ ઘેરી બની રહી હતી. એવું લાગતું હતું કે એમનું હૃદય કંઈક અપ્રિય ઘટનાઓ સંકેત આપી રહ્યું હતું. તેમણે ફરી એકવાર પૂનમનો નંબર ડાયલ કર્યો, છતાં કોઈ જવાબ ન મળ્યો. હવે તેમને ચિંતા થવા લાગી. ખબર નહીં વહુ પહોંચી છે કે નહીં. ક્યાંક રસ્તામાં કંઈક તેમના વિચારો અધૂરા રહી ગયા અને તેમની ધ્રુજતી આંગળીઓ વિશાલનો નંબર ડાયલ કરવા લાગી. ફોન રણક્યો અને થોડી વાર પછી વિશાલનો અવાજ આવ્યો. હેલો પિતાજી, દીકરા પૂનમ તને મળવા આવી રહી હતી. શું તે પહોંચી ગઈ? તે ફોન નથી ઉપાડતી. મોહનભાઈના અવાજમાં ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિશાલ એક ક્ષણ માટે તનબંધ થઈ ગયો. પછી તેણે પોતાની જાતને જૂઠાણાની ચાદરથી ઢાંકી દીધી અને કહ્યું, ઓફ પિતાજી, હું અત્યારે શહેરમાં નથી. મારે કેરળ મીટિંગ માટે આવવું પડ્યું. હું અહીં 10 દિવસ સુધી રહીશ. પૂનમ કદાચ આવી હશે, પણ મારે તેની સાથે કોઈ વાત થઈ નથી. મોહનભાઈને ચોક્કસ કંઈક અજુગતું લાગ્યું, પણ તેમને કંઈ કહ્યું નહીં. ઠીક છે દીકરા, ધ્યાન રાખજે. જો વહુ જોડે વાત થાય તો કહેજે કે હું ચિંતામાં છું. બીજી બાજુ પૂનમ ભારે પગલાઓ સાથે બિલ્ડિંગમાંથી બહાર આવી. તેની આંખોમાં આંસુ હતા. તેની સામે મેં એક પાર્ક દેખાયું. તે ત્યાં ગઈ અને એક બેન્ચ પર બેઠી અને પછી તે રડી પડી. મેં ક્યાં ભૂલ કરી? શું મારું સમર્પણ, મારું બલિદાન બધું જ નકામું હતું? તેણે પોતાના આંસુ લૂછ્યા, પોતાને શાંત કરી. તેણે પોતાની બેગમાંથી પાણી કાઢ્યું, થોડા ઘૂંટ પીધા અને પછી પોતાનો ફોન ઉપાડ્યો. પિતાજી ફરી ફોન કરી રહ્યા હતા. આ વખતે તેણે ફોન રિસીવ કર્યો. હા પિતાજી,
દીકરા તું ક્યાં છે? તું ઠીક છે ને? મોહનભાઈના અવાજમાં ઊંડી ચિંતા હતી. પૂનમે બળજબરીથી પોતાનો અવાજ સામાન્ય કર્યો. હા પિતાજી, ચિંતા ન કરો, હું ઠીક છું. ઘણો ટ્રાફિક હતો, હું હમણાં ઓટોમાં છું. તેમના ફ્લેટ પર જઈ રહી છું. પણ દીકરા, મેં હમણાં જ વિશાલ સાથે વાત કરી. તે શહેરમાં નથી. ત્યારે પૂનમે નાટક કર્યું. તેઓ શહેરમાં નથી. તે ક્ષણે પૂનમની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. પણ તેણે કોઈક રીતે પોતાને શાંત રાખીને કહ્યું, ઠીક છે પિતાજી, તો હું પાછી આવું છું. ફોન કાપતાની સાથે જ પૂનમે ટિકિટ વિશે પૂછ્યું અને પછી થોડી વારમાં સ્ટેશન જવા રવાના થઈ ગઈ. ટ્રેનની બારીમાંથી બહાર જોતા તેની આંખો ભીની થઈ ગઈ હતી. તેના આંસુ વરસાદના ટીપાની જેમ સતત વહી રહ્યા હતા. હું તો તેમને સરપ્રાઈઝ આપવા ગઈ હતી અને તેમણે મને મારા જીવનની સૌથી મોટો સરપ્રાઈઝ આપી દીધી. 8 વર્ષની યાદો પોપચા પર જમા થઈ ગઈ હતી. એ રાતો જ્યારે કલાકો સુધી ફોન પર વાતો થતી હતી. લગ્ન પછી શરૂઆતમાં જે પત્રો આવતા હતા, તે વચનો જે દર વખતે તૂટતા રહેતા હતા. શું કોઈ વ્યક્તિ આટલી સરળતાથી બધું ભૂલી શકે છે? તેનું હૃદય પૂછતું હતું, શું હું આટલી ખરાબ હતી? આ વિચારીને તે રડી પડી. આગળની સીટ પર બેઠેલી એક વૃદ્ધ મહિલાએ હસતા હસતા પૂછ્યું, બેટા, એવું લાગે છે કે તું પહેલી વાર એકલી મુસાફરી કરી રહી છે, એટલે જ થોડી ગભરાઈ રહી છે. ત્યારે પૂનમ તેમની તરફ જોયું. જબરજસ્તી સ્મિત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેના હોઠ પર ધ્રુજતા રહ્યા. તે પોતાને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ દરેક પ્રયાસ સાથે વિશાલ સાથે તે યુવતીનો ચહેરો તેની સામે આવી જતો. આ બાજુ ઘરે મોહનભાઈ આંગણામાં ચક્કર કાપી રહ્યા હતા. તેમની આંગળીઓ વારવાર પૂનમનો નંબર ફોન પર ડાયલ કરી રહી હતી, પણ દર વખતે ફોનનો જવાબ ન મળતો. આ વહુ ફોન કેમ નથી ઉપાડતી? તેમની ચિંતા વધતી જતી હતી. સુમિત્રાબેન રસોડામાંથી બહાર આવ્યા અને તેમને આટાફેરા કરતા જોઈને તેઓ બોલી ઉઠ્યા, મેં તમને મનાઈ કરી હતી તેને એકલા મુંબઈ મોકલવાની. શું જરૂર હતી? પણ તમને તો સરપ્રાઈઝ આપવાની પડી હતી. મારો દીકરો ત્યાં આખો દિવસ આરામ થોડી કરે છે. આખા ઘરની જવાબદારી તેના ખંભા પર છે. તે દિવસ રાત સખત મહેનત કરે છે. બિચારાને ઠીકથી જમવાનું પણ નથી મળતું. મોહનભાઈએ માથું નમાવ્યું. અરે ભાગ્યવાન, મેં વિચાર્યું હતું કે વહુ ખુશ થશે વિશાલને જોઈને, તેનું મન હળવું થશે. તેમના અવાજમાં અફસોસ હતો, પણ એક નિર્દોષતા પણ હતી. ખુશી. સુમિત્રાબેન ટોણો માર્યો. હવે જુઓ, ન તો વહુ ફોન ઉપાડી રહી, ન તો વિશાલ. તેમના શબ્દોમાં ચિંતા હતી, પણ તેઓ મોહનભાઈને ઠપકો આપવાની તક પણ ગુમાવવા માંગતા ન હતા. બીજા દિવસે સવારે જ્યારે ટ્રેન તેના શહેરના રેલવે સ્ટેશન પર ઊભી રહી, ત્યારે પૂનમ પ્લેટફોર્મ પર ઉતરી. રડવાથી તેની આંખો સૂજી ગઈ હતી. થાક અને દુખાવાથી તેનો ચહેરો ભારે થઈ ગયો હતો. તે ઓટો લઈને ઘરે ગઈ. ઘરે પહોંચતાની સાથે મોહનભાઈ અને સુમિત્રાબેનને રાહત થઈ. અરે વહુ, તું આવી ગઈ? મોહનભાઈએ દરવાજા પર પૂછ્યું. બધું બરાબર છે ને? દીકરી. તેમની આંખોમાં રાહત હતી, પણ પૂનમની સૂજી ગયેલી આંખો જોઈને તેમનું હૃદય ડૂબી ગયું. સુમિત્રાબેને પણ તેમની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, જો આ સજ્જન વ્યક્તિએ તને મોકલતા પહેલા વિશાલ સાથે એકવાર વાત કરી હોય તો આ તકલીફ ના થઈ હોત. પૂનમે તેની સાસુની વાત સાંભળી અને મનમાં વિચાર્યું, હા, જો પિતાજીએ ફોન કર્યો હોત તો મને આ તકલીફ ન પડી હોત, પણ પછી સત્ય બહાર ન આવ્યું હોત. હું આખી જિંદગી તે છેતરપિંડી કરનારા જૂઠાણામાં જીવી હોત. તેનું હૃદય કડવાશ અને પીડાથી ભરાઈ ગયું, પણ તેને પોતાનો ચહેરો સામાન્ય રાખવાનું
પ્રયાસ કર્યો. વહુ, તું શું વિચારી રહી છે? તબિયત તો ઠીક છે ને? અને આ શું તું રડી હતી? સુમિત્રાબેને તેની આંખોમાં જોઈને કહ્યું. પૂનમે ઝડપથી આંખો લૂસી. કઈ નહીં માજી, હું થાકી ગઈ છું, જઈને થોડો આરામ કરું. આટલું કહીને તેને પોતાની બેગ ઉપાડી અને તેના રૂમ તરફ પ્રયાણ કર્યું. નહોતી ઈચ્છતી કે તેનું સાસુ સસરા તેની આંખોમાં છુપાયેલું સત્ય વાંચશે. રૂમમાં પ્રવેશતાની સાથે જ તેણે મોન્ટુને જોયું, જે પલંગ પર ગાઢ નિંદ્રામાં હતું. તે મોન્ટુને બાજુમાં બેઠી તેના કપાળ પર હાથ ફેરવ્યો અને પછી આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. પૂનમ દીકરા, જમી લે. સુમિત્રાબેને બહારથી અવાજ આપ્યો. માજી, હું ખૂબ થાકી ગઈ છું, હું સૂવા માંગુ છું, મને ભૂખ નથી. પૂનમે જવાબ આપ્યો અને દરવાજો બંધ કરી દીધો. તે પલંગ પર સૂઈ ગઈ, પણ ઊંઘ તેનાથી ઘણી દૂર હતી. પૂનમ લાંબા સમય સુધી શાંતિથી બેઠી રહી. ઓરડામાં રહેલી શાંતિ તેના મનમાં રહેલા અવાજ કરતા વધુ તીવ્ર હતી. મન તો કરી રહ્યું હતું, અત્યારે ને અત્યારે ઘર છોડી દઉં, બધું છોડીને દૂર જતી રહું. પણ પછી જીવનના એ બધા પ્રશ્નો સામે આવ્યા, જેના કોઈ સરળ જવાબો નહોતા. જવું તો જવું ક્યાં? પણ પિયર જવાનો વિચાર આવતા તેનું મન સંકોચાઈ ગયું. પિયર વાળા પર બોજ બનવું, ના, આ તેની સમજતાની બહાર હતું. તેને ક્યારેય તેના માતા પિતાને આટલી તકલીફ આપવાનું વિચાર્યું ન હતું. અને પછી તે સ્વયંનિર્ભર પણ ન હતી. ઘરનો દરેક ખર્ચ, મોન્ટુની નાની નાની જરૂરિયાતો, તેના સાસુ સસરાની દવાઓ, બધું વિશાલ દ્વારા મોકલવામાં આવેલા પૈસાથી થતું હતું. આ વિચારતા જ તેનું ગળું વધુ રૂંધાઈ ગયું. તે હજુ પણ દગો આપનારા વ્યક્તિની કમાણી પર નિર્ભર હતી. તે કેવી રીતે નિર્ણય લઈ શકે? આ બાજુ મુંબઈમાં વિશાલના ફ્લેટમાં તેની બીજી પત્ની ઈશાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા. ઈશા, જેની સાથે તેણે 5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા, તે પ્રશ્નો પૂછી રહી હતી. સુનિલ, તે સ્ત્રી કોણ હતી? તે પૂનમ કોણ હતી? કહો, સાચું છે? તેના અવાજમાં ગુસ્સો અને પીડા બંને હતા. વિશાલનો ચહેરો ઉતરી ગયો. તે જાણતો હતો કે તે હવે સત્ય છુપાવવું અશક્ય છે. તેણે આંખો નીચી કરી અને ધ્રુત અવાજે કહ્યું, ઈશા, મેં તને ખોટું કહ્યું હતું. હું પરણિત છું. પૂનમ મારી પત્ની છે અને મારું એક દીકરો પણ છે. ઈશાની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. શું મારી સાથે લગ્ન કરતા પહેલા તે કહ્યું હતું કે તું અપરણિત છે? તો પછી આ બધું શું છે? તું મને ટૂંક સમયમાં તારા પરિવાર સાથે પરિચય પણ કરાવવાનો હતો. મને નવાઈ લાગી. તે મને 5 વર્ષ સુધી અંધારામાં રાખી. ઈશાના શબ્દો વિશાલના હૃદયમાં તીરની જેમ વીંધી રહ્યા હતા. અરે ઈશા, મારી વાત સાંભળ. હું ફક્ત તને જ પ્રેમ કરું છું. તે છોકરી તો પરિવારવાળાએ જબરજસ્તીથી ગળે લટકાવી દીધી છે. વિશ્વાસ કર, જો મારા હૃદયમાં કોઈ માટે સ્થાન છે તો તે તું જ છે. વિશાલે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. તે પછી ઈશા કંઈ બોલી નહીં, પણ હવે તેને ચિંતા થઈ રહી હતી. જો પૂનમ ઘરે પહોંચ્યા પછી મા પિતાજીને બધું કહી દેશે તો શું થશે? ના, મારે વહેલા ઘરે પહોંચવું પડશે. ઘરે પહોંચીને હું કોઈક રીતે પૂનમને પણ મનાવી લઈશ. ખબર નહીં તને સરપ્રાઈઝ આપવાનો વિચાર ક્યાંથી આવ્યો. સારા દિવસો પસાર થઈ રહ્યા હતા. ન તો પૂનમ અહીં આવતી અને ન તો આ બધો તમાશો થતો. બીજા દિવસે બપોરે વિશાલે ઘરે જવા રવાના થયો. જ્યારે વિશાલ ઘરે પહોંચ્યો ત્યારે સુમિત્રાબેને તેને જોઈને ખુશ થઈ ગયા. અરે દીકરા, તું આવી ગયો. તેમણે તેને ગળે લગાવ્યો અને બંને અંદર આવ્યા. પણ મોહનભાઈની નજર વિશાલ પર અટકેલી હતી. દીકરા, તું તો 10 દિવસ માટે ગયો હતો, તો આટલા વહેલા કેવી રીતે પાછો આવી ગયો? તેમના અવાજમાં થોડી શંકા હતી. વિશાલે થોડું હસવાનો પ્રયાસ કર્યો. આંખનો સંપર્ક ટાળીને તેણે કહ્યું, પિતાજી, મારું કામ વહેલું પૂરું થઈ ગયું હતું, તો મેં વિચાર્યું મારે તમને બધાને મળવા આવવું જોઈએ. પણ મોહનભાઈનું મન કંઈક બીજું કહી રહ્યું હતું.
તેમ છતાં તેમને કંઈ કહ્યું નહીં. બસ ધીમેથી માથું હલાવી દીધું. વિશાલ, દીકરા, ચાલ પહેલા હાથમાં ધોઈ લે. હું વહુને ખાવાનું બનાવવાનું કહું છું. થાકી ગયો હશે. પૂનમ, વહુ, દેખ વિશાલ આવી ગયો છે. સુમિત્રાબેને બૂમ પાડી. પણ સુમિત્રાબેન અને મોહનભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા. જે પૂનમ વિશાલ જ્યારે પણ પાછો આવતો ત્યારે સ્મિત સાથે પાણી, ચા અને મનપસંદ જમવાનું બનાવતી હતી, આજે તે તેના રૂમમાંથી બહાર પણ નીકળી ન હતી. સુમિત્રાબેને ફરી બૂમ પાડી. પૂનમ વહુ, સાંભળે છે? વિશાલ ભૂખ્યો હશે, તું તેને ખવડાવીશ નહીં? ઘણી સેકન્ડો સુધી કોઈ જવાબ ન મળ્યો. પછી રૂમનો દરવાજો ખોલ્યો અને પૂનમ બહાર આવી. થાકેલી, નિસ્તેજ, નિર્જીવ, તે કંઈ પણ બોલ્યા વિના રસોડામાં ગઈ. થોડી વારમાં ટેબલ પર ભોજન પીરસવામાં આવ્યું. કારેલા અને કોળાનું શાક. સુમિત્રાબેન થાળી તરફ જોયું અને ગુસ્સે થઈ ગયા. વહુ, આ તે શું બનાવ્યું છે? વિશાલ આવ્યો છે અને તે કારેલા બનાવ્યા છે? તું હંમેશા તેનું મનપસંદ જમવાનું બનાવતી હતી. આજે જે શું થયું? પૂનમ ચૂપ રહી. ન તો તેણે કોઈ ખુલાસો કર્યો, ન તેણે ફરિયાદ કરી. અને વિશાલ, જેણે આખી જિંદગીમાં ક્યારેય કારેલાને હાથ લગાવ્યો ન હતો, તેણે આજે એક પણ શબ્દ બોલ્યા વિના થાળી ઉપાડી લીધી. ચૂપચાપ કારેલા સાથે રોટલી ખાઈ લીધી. મોહનભાઈ બધું જોઈ રહ્યા હતા. તેમણે હજુ પણ શંકા હતી. કંઈક એવું બન્યું હશે જે આપણી નજરથી છુપાયેલું છે. પૂનમ વહુ ક્યારેય આવી ન હતી. થોડી વાર પછી જ્યારે પૂનમ બધું કામ પૂરું કરીને રૂમમાં પાછી આવી ત્યારે વિશાલ ત્યાં મોન્ટુને ખોળામાં લઈને બેઠો હતો. તો પૂનમ અંદર આવતાની સાથે જ વિશાલે મોન્ટુને સુવડાવી અને હળવેકથી તેનો હાથ પકડ્યો. પૂનમ, તું મારી સાથે વાત કેમ નથી કરતી? હું કબૂલ કરું છું કે મેં ખોટું કર્યું છે. તું ગમે તેટલી વાર કહીશ, હું આ માટે માફી માંગવા તૈયાર છું. પણ પૂનમે તેનો હાથ છોડાવી દીધો. તેને ઠંડી આંખોથી તેની તરફ જોયું. પછી કંઈ બોલ્યા વગર રસોડા તરફ આગળ વધી ગઈ. વિશાલ ત્યાં અવાક ઊભો રહ્યો. આ બાજુ મોહનભાઈની આંખો વિશાલ અને પૂનમ વચ્ચેના અદ્રશ્ય અંતરને ભેદવાનો પ્રયાસ કરી રહી હતી. તેઓ સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય મતભેદ નથી. વિશાલનું કૃત્રિમ સ્મિત અને પૂનમનું મન તેમના મનને પ્રશ્નોનું ઝાડુ બનાવી રહ્યા હતા. સાંજ પડતા મોહનભાઈએ વિશાલ અને પૂનમને પોતાની પાસે બોલાવ્યા. ખુરશી પર બેઠેલા મોહનભાઈનો અવાજ ગંભીર હતો, પણ તેમાં પિતાનો સ્નેહ પણ સ્પષ્ટ દેખાતો હતો. વિશાલ બેટા, પૂનમ વહુ, હું જોઈ રહ્યો છું કે તમારા બંને વચ્ચે કંઈ ઠીક નથી. વિશાલના આવ્યા પછી પૂનમનું વળતર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને વિશાલ, તું પણ પહેલા જેવો નથી રહ્યો. મને ખબર છે કે તમારા બંને વચ્ચે કંઈક થયું છે, પણ ખબર નહીં શું. મને સાચું કહો, મુંબઈમાં શું થયું હતું? પૂનમે આંખો નીચી રાખી. તેનું મન થતું હતું કે તે બધું સાચું કહી દે, પણ વિશાલની હાજરી તેને રોકી રહી હતી. તેનું ગળું રૂંધાયેલું હતું અને તેની આંખો ભીની હતી. તે કંઈ બોલી શકતી તે પહેલા વિશાલે થોડું હસવાનો પ્રયાસ કર્યો. પિતાજી, તમે કોઈ કારણ વગર ચિંતા કરી રહ્યા છો. બધું બરાબર છે. તેના અવાજમાં નકલી બેફિકરાઈ હતી, પરંતુ સત્ય છુપાવવાનો પ્રયાસ કરતી વખતે તેના હાથ ધ્રુજતા હતા. પૂનમનું મન હવે તૂટી ગયું હતું. તેણે માથું ઊંચું કર્યું અને મક્કમ અવાજે કહ્યું, ના પિતાજી, કંઈ બરાબર નથી. પછી તેણે આખી સત્ય વાત કહી. જ્યારે તે મુંબઈમાં વિશાલના ફ્લેટ પર પહોંચી ત્યારે શું થયું હતું તેને બધી વાત કહી દીધી. દરેક શબ્દ સાથે આંગણામાં શાંતિ ફેલાઈ ગઈ. મોહનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ, જાણે કોઈ ખરાબ સપનું સાકાર થઈ ગયું હોય. નજીકમાં ઉભેલા સુમિત્રાબેનને પોતાના કાન પર વિશ્વાસ આવી રહ્યો ન હતો. તેમનો ચહેરો ફીકો પડી ગયો અને તેમના હાથ ધ્રુજવા લાગ્યા. વિશાલ, ત્યાં શું કર્યું? મોહનભાઈનો અવાજ ધ્રુજતો હતો, જાણે તેમનું હૃદય ઊંડે સુધી ઘાયલ થઈ ગયું હોય. મારા દીકરાએ મારી વહુને આ રીતે દગો આપ્યો. ત્યારે વિશાલે માથું નમાવીને કહ્યું, પિતાજી, એવું કંઈ નથી. આ બધું ફક્ત એક ગેરસમજ છે. તેના અવાજમાં થોડી ગભરાટ હતી, પરંતુ તે હજુ પણ સત્ય ટાળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુમિત્રાબેને
તેમના દીકરા તરફ જોયું. તેનું પ્રેમાળ હૃદય હજુ પણ વિશાલને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. હા વહુ, તું તારા પતિ પર ખોટો આરોપ કેમ લગાવી રહી છે? તેમણે તીક્ષ્ણ અવાજમાં કહ્યું. મારો દીકરો દિવસ રાત મહેનત કરે છે. તે આ ઘરના ખર્ચા પૂરા કરે છે. તેને ઠીકથી ખાવાનું પણ નથી મળતું અને તું તેના પર આટલો મોટો આરોપ લગાવી રહી છે. ત્યારે મોહનભાઈએ સુમિત્રા બેન તરફ જોયું. તેમની આંખો ગુસ્સા અને દુઃખથી છલકાઈ રહી હતી. તો શું સુમિત્રા પૂનમ વહુ ખોટું કહી રહી છે? તેમના અવાજમાં એક અનોખી મક્કમતા હતી. મને મારી વહુ પર પૂરો વિશ્વાસ છે. આટલા વર્ષોથી તે આ ઘરને સંપૂર્ણ સંપર્ક સાથે ચલાવી રહી છે. મોટુને ઉછેર્યું અને આપણી સંભાળ રાખી. હું તેનો સ્વભાવ જાણું છું. તે જૂઠું નથી બોલી શકતી. ત્યારે સુમિત્રાબેને દલીલ કરવાનો પ્રયાસ કર્યો. તો શું ભલે મારા દીકરાએ ભૂલ કરી હોય, હવેથી તે સુધરી જશે, પણ એમાં વાતનું વતેસર કરવાની શું જરૂર હતી? તેમના અવાજમાં હજુ પણ મમતા હતી, પણ ક્યાંક ને ક્યાંક તેઓ સત્યને અવગણવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોહનભાઈનો ચહેરો કડક થઈ ગયો. આ ભૂલ નથી, ગુનો છે. સુમિત્રા, અને તું આ ગુનો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વિશાલ તરફ જોયું. તેમની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી. દીકરા, તે કેવી રીતે કરી દીધું? તારી પત્ની, તારા દીકરા, તારા પરિવાર સાથે આટલો દગો! આ સાંભળીને વિશાલ અચાનક ગુસ્સે થઈ ગયો. તો પિતાજી, તમે આ સ્ત્રીની તરફદારી કરી રહ્યા છો, તેને તીક્ષ્ણ અવાજમાં કહ્યું. યાદ રાખો, આ ઘરનો ખર્ચો હું સંભાળું છું, પૂનમ નહીં. આ ગવાર સ્ત્રી તમને બેસાડીને ખાવાનું નથી ખવડાવી શકતી. આ સાંભળીને પૂનમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેને પોતાની જાતને સંભાળી. પિતાજી, મારા દીકરાને લઈને આ ઘર છોડી દઉં તો સારું રહેશે. હવે અહીં રહેવું મારા માટે યોગ્ય નથી. હું એ માણસની કમારી પર મારા દીકરાનો ઉછેર નથી કરી શકતી, જે બીજી સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે. આ સાંભળીને વિશાલનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. હા, મારો બીજી સ્ત્રી સાથે સંબંધ છે, તેને ચીસ પાડી. તું શું કરી લઈશ? તારા જેવી ખરાબ સ્ત્રી બસ ઘરે બેસીને આંસુ વહાવી શકે છે. તેના શબ્દો આંગણામાં તીરની જેમ ગુંજ્યા. પૂનમનું હૃદય તૂટી ગયું, પણ તે કંઈ બોલે તે પહેલા જ સુમિત્રાબેનનું લોહી ઉકળી ઉઠ્યું. તેઓ ઝડપથી આગળ વધ્યા અને તેના ગાલ પર જોરથી થપ્પડ મારી. તે શું કહ્યું? ખરાબ સ્ત્રી, ખરાબ કૃત્ય તો તે કર્યું છે. હવે તેમના અવાજમાં કોઈ મમતા ન હતી, પણ એક માનો ગુસ્સો હતો. મને લાગ્યું તને તારી ભૂલનો પસ્તાવો થયો હશે, પણ તારી વાત સાંભળ્યા પછી એવું લાગતું નથી કે તું સુધરશે. તું આવી વાતો અમારા બધાની સામે છાતી ઠોકીને કહી રહ્યો છે. મને તને મારો દીકરો કહેતા શરમ આવે છે. આંગણામાં મૌન છવાઈ ગયું. મોહનભાઈની આંખો ભીની હતી, પણ તેમના અવાજમાં હજુ પણ દ્રઢ નિશ્ચય હતો. પૂનમ દીકરી, તું ક્યાંય નહીં જાય. જો કોઈ આ ઘર છોડીને જશે તો આ બેશરમ વ્યક્તિ હશે. આ સાંભળીને વિશાલે એક ક્ષણ માટે તેના માતા પિતા તરફ જોયું. તેને વિશ્વાસ ન થયો કે તે બંને તેના બદલે પૂનમને સાથ આપી રહ્યા છે. વિશાલનો ગુસ્સો અને અભિમાન હવે તેની જીભ પર હતા. તેને કઠોર સ્વરમાં કહ્યું, ઠીક છે, રાખી લો આ ગવારને તમારી પાસે. હું પણ જોઈશ કે મારા પગાર વિના આ ઘર કેવી રીતે ચાલે છે. મારી બીજી પત્ની આ ગામડાની સ્ત્રી કરતાં ઘણી વધારે શિક્ષિત અને સુંદર છે. હવે હું તેની સાથે રહીશ. આ ઘરમાં કોઈ પણ સભ્ય સાથે મારો કોઈ સંબંધ નથી. આટલું કહીને તેણે પોતાની બેગ લીધી, તેમાં કપડાં ભર્યા અને ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયો. તૂટેલો પરિવાર અને પોતાના જૂઠાણા બોજ પાછળ છોડીને સુમિત્રાબેન ખુરશી પર ઢળી પડ્યા. તેમની આંખોમાં આંસુઓ હતા, પણ હવે તેઓ તેમના દીકરાની ભૂલને અવગણી શકતા ન હતા. મોહનભાઈએ પૂનમના ખંભા પર હાથ મૂક્યો. દીકરી, ચિંતા ન કર, આ ઘર તારું છે અને તું તારા પરિવાર સાથે છે. વિશાલને તેના કૃત્ય, તેની સજા મળશે. પૂનમની આંખો ભીની હતી, પણ તેની અંદર એક નવી ચિંગારી સળગી રહી હતી. તે જાણતી હતી કે તે હવે વધુ સમય ખાલી બેસી શકશે નહીં. બીજા દિવસે તેણે તેના સાસુ સસરા સાથે વાત કરી. મા, પિતાજી, હું ભલે બહુ ભણેલી નથી, પણ મને સીવણ અને ભરતકામ સારી રીતે આવડે છે. હું વિચારી રહી છું, અરે દીકરી, મને મારું પેન્શન મળી રહ્યું છે. ઘરનો ખર્ચો આરામથી ચાલી જશે. પણ જો તું કંઈ કરવા માંગતી હોય તો અમે તારી સાથે છીએ. અમારી વહુ
પોતાના પગ પર ઊભી રહે તેનાથી સારું બીજું શું હોઈ શકે? મોહનભાઈએ કહ્યું. બીજા દિવસે પૂનમે ઘરે એક સિલાઈ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કર્યું. કામ શરૂ થયું. ટૂંક સમયમાં જ પડોશના લોકો તેના કામની પ્રશંસા કરવા લાગ્યા અને સ્ત્રીઓ સીવણ અને ભરતકામમાં માટે તેની પાસે આવવા લાગી. આ બાજુ વિશાલ મુંબઈમાં તેના ફ્લેટ પર પહોંચ્યો. તેને નક્કી કર્યું કે તે હવે ઈશા સાથે પોતાનું નવું જીવન શરૂ કરશે અને આ વખતે તેને કોઈ રોકી શકશે નહીં. પરંતુ જ્યારે તે ફ્લેટમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં શાંતિ છવાયેલી હતી. ઈશા ક્યાંય દેખાતી ન હતી. તેણે પોતાના ફોન કાઢ્યો અને ફોન કર્યો. ઈશા, તું ક્યાં છે? તેના અવાજમાં અધીરાઈ હતી. બસ થોડી વારમાં હું આવું છું, ઈશાએ ઠંડા સ્વરે જવાબ આપ્યો. થોડી વાર પછી તે ફ્લેટ પર પહોંચી, પણ તેના હાથમાં એક સુટકેસ હતી. તે કંઈ પણ બોલ્યા વગર પોતાના કપડાં અને સામાન પેક કરવા લાગી. ઈશા, તું શું કરી રહી છે? તું ક્યાં જઈ રહી છે? વિશાલે મૂંઝવણમાં પૂછ્યું. ઈશાએ તેની સામે જોયું. હું હવે તારી સાથે નહીં રહી શકતી. વિશાલ, તેમાં મને દગો આપ્યો છે. અરે ના ઈશા, ફક્ત તારા માટે મેં મારી પહેલી પત્ની પૂનમને છોડી દીધી છે. મેં મારા આખા પરિવાર સાથેના બધા સંબંધો પણ તોડી નાખ્યા છે. હવે કોઈને પણ આપણી સાથે રહેવામાં કોઈ વાંધો નહીં હોય, પણ મને વાંધો છે. વિશાલ, જે વ્યક્તિ પોતાના પરિવાર પ્રત્યે, પોતાના બાળક પ્રત્યે પણ વફાદાર ન રહી શકે તે મારો શું હશે? તેના અવાજમાં કડવાશ હતી, પણ ક્યાંક અપરાધ ભાવની ઊંડી લાગણી પણ હતી. ઈશા, મારી વાત સાંભળ. હું તને પ્રેમ કરું છું. વિશાલે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. પ્રેમ? ઈશાએ ટોણો માર્યો. તને પ્રેમનો અર્થ પણ ખબર છે? તેને ચીસ પાડી. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે તે અજાણતા કોઈના લગ્ન જીવનને બગાડવામાં પાપમાં ભાગીદાર બની ગઈ છે. વિશાલે ગુસ્સાથી તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. ઈશા, મને છોડીને ના જા, હું બધું ઠીક કરી દઈશ. પણ ઈશાની ધીરજ ખૂટી હતી. તેણે તેનો હાથ છોડાવ્યો અને વિશાલના ગાલ પર જોરથી થપ્પડ મારી. તું શું ઠીક કરી શકે છે? તે મારું જીવન બરબાદ કરી દીધું. તેની આંખોમાં આંસુ હતા, પણ તેનો ચહેરો ગુસ્સાથી બળી રહ્યો હતો. તેણે પોતાની બેગ ઉપાડી, બધી વસ્તુઓ પેક કરી અને ગુસ્સાથી બહાર નીકળી ગઈ. જતા જતા તેણે કહ્યું, હવે હું તને કોર્ટમાં મળીશ. તે મારી સાથે જે કર્યું તેનો હિસાબ તો તારે આપવો જ પડશે. આ સાંભળીને વિશાલ સોફા પર માથું પકડીને ઢળી પડ્યો. ઘરમાં છવાયેલી શાંતિ તેને અંદરથી તોડી રહી હતી. તે એકલો હતો. સમસ્યાઓએ તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. આ બાજુ પૂનમના સિલાઈ કેન્દ્રનું કામ વેગ પકડવા લાગ્યું તો મોહનભાઈ તેમના ગામની જમીનનો એક ભાગ વેચી દીધો અને પૂનમના નામે બજારમાં એક દુકાન ખરીદી. પૂનમ ત્યાં એક બુટીક ખોલ્યું. તેને 2 છોકરીઓની મદદ કરવા માટે રાખી લીધી અને ટૂંક સમયમાં જ તે પ્રગતિ કરવા લાગી. સુમિત્રાબેન પણ તેમની વહુને સાથ આપવા લાગ્યા. બધા ઘરકામ અને મોન્ટુની જવાબદારીઓ સાથે મળીને સંભાળી રહ્યા હતા. દિવસો આમ જ પસાર થતા રહ્યા. એક દિવસ મોહનભાઈએ તેમના વકીલને ઘરે બોલાવ્યો અને વસિયત લખાવી. તેણે પોતાના વસિયતનામામાં લખાવ્યું કે તેમના અને તેમની પત્નીના મૃત્યુ પછી પૂનમ અને મોન્ટુનો તેમની બધી જમીન અને મિલકત પર અધિકાર રહેશે. વસિયતનામું વાંચ્યા પછી પૂનમની આંખોમાં આંસુ આવવા લાગ્યા. તેણે કહ્યું, પિતાજી, ગમે તે હોય પણ વિશાલ તમારો દીકરો છે અને તમે તેને તમારી મિલકતમાંથી કાઢી મૂકી રહ્યા છો. ના દીકરા, આજે મામલો દીકરા અને વહુનો નથી, પણ સાચા અને ખોટાનો છે. અમારા વૃદ્ધાશ્રમમાં અમારી સંભાળ રાખવાની જવાબદારી અમારા દીકરાની હતી, પણ તેણે પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવી લીધું. હવે જે અમારી સાથે દીકરાની જેમ ઊભો છે, મારું બધું તેનું છે. અહીં મુંબઈમાં એક દિવસ વિશાલને કોર્ટની નોટિસ મળી. તે વાર્તાની સાથે જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઈશાએ તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. તેનું અભિમાન, તેનું ચીવઠાણું અને તેનો ઘમંડ હવે તેને વિનાશની અણી પર લાવી ચૂક્યા હતા. તે હવે સંપૂર્ણપણે એકલો હતો. વિશાલની હાલત હવે ધોબીના કૂતરા જેવી થઈ ગઈ હતી, જે ન ઘરનો રહ્યો કે ન ઘાટનો. તો મિત્રો, વાર્તા અહીંયા પૂર્ણ થઈ છે. તમને કેવી વાર્તા લાગી કોમેન્ટ કરજો અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે
શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.